હાલો, કેમ છો મિત્રો? બધાય મજામાં? આજે હું તમારી સાથે સરસ મજાની રેસીપી શેર કરવાની છું. એ છે આપણે સરસ મજાનો ડાયટ જે લોકો કરતા હોય એના માટે ખૂબ જ સરસ પેટ ભરી અને ખાઈ શકે એવો આજે આપણે સુપર ટેસ્ટી એવો હાંડવો બનાવીશું. તો અહીંયા આપણે સૌપ્રથમ મગને 2 થી 3 કલાક પાણીમાં પલાળેલા હતા અને ચોખ્ખા પાણીએ ધોઈ અને આપણે એનું પાણી ખરાબ કાઢી નાખેલું છે અને આપણે એક બાઉલમાં કાઢી લીધા છે. તો આ હાંડવો ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી અને મસ્ત એવો લાગે છે. નાના મોટા સૌને ભાવે એવો આપણો સરસ મજાનો ટેસ્ટી મગનો હાંડવો બનાવીશું. તો મિત્રો, બપોરે પણ આપણે 3:40 મિનિટે લાઈવ વિડીયો કરેલો હતો. એમાં પણ આપણે સરસ મજાના ડાયટ માટે મગના હેલ્ધી એવા આપણે જાજુ બધું શાક નાખી અને ટેસ્ટી એવા આપણે મગના પુડલા બનાવેલા હતા. તો મિત્રો, અત્યારે પણ સરસ મજાનો સુપર ટેસ્ટી એવો આપણે નાસ્તો બનાવવાના છીએ. એમાં આપણે જાજુ બધું શાક ઉમેરી અને સરસ મજાનો નાસ્તો બનાવીશું. તો એમાં આપણે મકાઈ, ગાજર, કોબી, કેપ્સિકમ, ટમેટું, ડુંગળી એ બધું નાખી અને આપણે સરસ મજાનો હેલ્ધી એવો પ્રોટીનથી ભરપૂર એવો આપણે સરસ મજાનો નાસ્તો બનાવીશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જય શ્રી કૃષ્ણ જાડેજા બા, કેમ છો? મજામાં? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો થેન્ક યુ. તો હવે આપણે મગને પીસી લેશું. તો મિત્રો, આ આપણે નાસ્તો બનાવીશું ડાયટ માટે પેટ ભરી અને ખાઈ શકે એવો આપણે સુપર ટેસ્ટી એવો નાસ્તો બનાવીશું. તો નાના મોટા સૌ ખાઈ શકે એવો જ આપણે સરસ મજાનો હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર એવો આપણે સરસ મજાનો નાસ્તો બનાવીશું. તો સૌપ્રથમ આપણે અહીંયા 1 કપ ભરી અને આપણે મગ લીધા છે. મગને આપણે પલાળી અને ચોખ્ખા પાણીએ ધોઈ અને પાણીને આપણે હટાવી લીધું છે. હવે આપણે મિક્સર જારમાં નાખીશું. મિત્રો, બપોરે 3:45 મિનિટે પણ આપણે સરસ મજાનો હેલ્ધી એવો આપણે સુપર ટેસ્ટી નાસ્તો બનાવ્યો હતો. અત્યારે પણ આપણે હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર એવો આપણે સુપર ટેસ્ટી અત્યારે પણ નાસ્તો એવો બનાવીશું. તો મિત્રો, આવું તમે હેલ્ધી સુપર ટેસ્ટી આપણે બનાવી, આ વસ્તુ આપણે બધાના ઘરમાં અવેલેબલ હોય જ છે એવો જ આપણે સુપર ટેસ્ટી નાસ્તો બનાવીશું. તો મિત્રો, આપણે બપોરે 3:45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ. અત્યારે આપણે 10 વાગે વિડીયો લાઈવ કરીએ છીએ. તો મિત્રો, બધાને મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ જાડેજા બા, થેન્ક યુ. અશોક કુમાર, જાનકીબેન, કેમ છો? મજામાં? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો? થેન્ક યુ. હવે આપણે સૌપ્રથમ મિક્સર જારમાં મગને ઉમેરેલા છે. હવે એમાં નાખીશું 1 આદુનો ટુકડો. એમાં નાખીશું આપણે 7 થી 8 લસણની કળી. એમાં નાખીશું 1 લીલું મરચું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે લીધા છે લીલા ધાણાભાજી. હવે ધાણાભાજીને પણ કટ કરી અને એમાં આપણે ઉમેરી દેશું. મિત્રો, આપણે
ઘરમાં વસ્તુ અવેલેબલ ના હોય એનાથી જ આપણે સરસ મજાની રેસીપી બનાવીએ છીએ. તો મિત્રો બધાના ઘરમાં ઓવન નથી હોતા, તો ઓવન વગર આપણે સરસ કુકરમાં અને કઢાઈમાં એવી સરસ નાનખટાઈ બનાવેલી છે. તો યુટ્યુબમાં સારા એવા માણસોએ પસંદ કરેલી છે. તો મિત્રો તમે પણ જરૂરથી જોજો. એકદમ સરસ મસ્ત અને નાની દીકરીઓને પણ આવડી જાય એવી આપણે રેસીપી મૂકીએ છીએ. તો મિત્રો જરૂરથી મારી ચેનલમાં લાઈવ જોડાજો. અને મિત્રો કાલે આપણે 25,000 ઉપર સબસ્ક્રાઇબ થઈ ગયેલા છે. તો મિત્રો તમારા સાથ સહકારથી સરસ મજાની આપણે 25,000 સબસ્ક્રાઇબ થયા છે. તો મિત્રો કાલે આપણે સરસ મજાના ડ્રાયફ્રૂટ બુંદીના લાડુ બનાવેલા છે. તો મિત્રો તમે પણ જરૂરથી બનાવજો અને મારી ચેનલમાં જરૂરથી જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિત્રો જે લોકોએ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરેલા છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. અને જે લોકો નવા છે એ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લે એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું. હવે આપણે એમાં નાખીશું 1 થી 2 ચમચી જેટલું દહીં. હવે આપણે સૌપ્રથમ પાણી કે કાંઈ પણ ઉમેર્યા વગર એક વખત એને ફેરવી લઈએ. મિત્રો આમાં તમે દરદરું પીસી લેશો તો પણ ચાલશે. પ્રિયાબેન કેમ છો? પ્રિયાબેન મજામાં? જાનકીબેન કેમ છો? મજામાં? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો, થેન્ક યુ, થેન્ક યુ. તો અત્યારે આપણે આમાં પાણી નથી નાખેલું, દહીં નાખેલું છે અને આવું દરદરું આપણે પીસી લીધેલું છે. આમાં મિત્રો કદાચ તમારે દાણા રહી જાય મગના તો પણ ચાલે. તો કાંઈ ટેન્શન રાખ્યા વગરનું આપણે દરદરું એવું પીસી લેશું. હવે આપણે એક બાઉલ લેશું. બાઉલમાં આપણે આ પેસ્ટને કાઢી લેશું. મંજુલાબેન કેમ છો? મજામાં? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અવકાશ થેન્ક યુ. મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આજે આપણે સરસ મજાનો સુપર ટેસ્ટી એવો નાસ્તો બનાવીએ છીએ. આ હેલ્ધી પણ છે અને પ્રોટીનથી ભરપૂર એવો આપણે સરસ મજાનો નાસ્તો બનાવીએ. હવે આપણે આ બાઉલમાં કાઢી લઈશું. મિત્રો મગમાંથી કેટલાય પ્રકારના નાસ્તા બને છે, એ હેલ્ધી અને ટેસ્ટી છે. તો મિત્રો જરૂરથી તમે આ રીતે નાસ્તા બનાવજો. બાળકોને સ્કૂલે પણ તમે આપી શકો છો. મિત્રો 2 દિવસ પહેલા આપણે સરસ મજાના ખસ્તા એવા બિસ્કિટની રેસીપી મૂકેલી છે. ખસ્તા નાયલોન એવા આપણે સરસ મજાના શક્કરપારાની રેસીપી મૂકેલી છે. મિત્રો જરૂરથી જોજો. યુટ્યુબમાં સારા એવા માણસોએ શક્કરપારાની રેસીપીને પસંદ કરેલી છે. તો મિત્રો તમે પણ જરૂરથી જોજો. હવે આપણે થોડુંક એવું પાણી ઉમેરીશું. લાલજીભાઈ થેન્ક યુ. મારી ચેનલમાં લાઈવ જોડાણા છો, થેન્ક યુ.
હવે આપણે આમાં સરસ મજાના મસાલા તૈયાર કરી લઈએ. ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીશું. અત્યારે આમાં થોડું ઉમેરીશું, કારણ કે આપણે શાક પણ એકદમ સરસ રીતે કૂક કરવાનું છે, એમાં પણ આપણે થોડુંક એવું મીઠું ઉમેરીશું. હવે આપણે શેકેલું જીરું ઉમેરીશું. આમાં આપણે ઝાઝા બધા સરસ મજાના મસાલા ઉમેરીશું, તો જ આપણો નાસ્તો સુપર ટેસ્ટી એવો બને. હવે આપણે નાખીશું તીખાની ભૂકી, ગરમ મસાલો, થોડીક એવી હળદર, લાલ મરચું પાવડર. જો બાળકો ખાતા હોય તો આપણે લીલું મરચું ઉમેરેલું છે, તો લાલ મરચું ન ઉમેરો તો તમે સ્કીપ કરી શકો છો. લાલ મરચું પાવડર, હવે આપણે ઉમેરીશું 1 ચમચી તલ, એમાં ઉમેરીશું 2 ચમચી આપણે રવો. સૂજી, રવો તમે કોઈ પણ લઈ શકો. અને 2 ચમચી ચણાનો લોટ ઉમેરીશું. હવે આ બધાને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. લાઈવ જોડાણા છો, થેન્ક યુ. અત્યારે આમાં પાણી કે આપણે કોઈ જાતની વસ્તુ ઉમેરતા નથી. આપણે જાજુ બધું શાક નાખી અને પછી ઘટે તો આપણે 2 ચમચી પાણી ઉમેરીશું. હવે આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. અત્યારે આપણે બેટરને આવી રીતે ઘાટું જ રાખીશું. હવે આપણે એક પેન લેશું. પેનમાં આપણે અડધી ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલને આપણે ગરમ થવા દેશું. મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે સુપર ટેસ્ટી નાસ્તો બનાવજો. નાના બાળકોને પણ ભાવશે, મોટા હોય એને પણ ભાવશે. તો મિત્રો, તમે અત્યારે બેનું દીકરીઓ ડાયટ કરતી હોય તો ડાયટ માટે ખૂબ જ સરસ, ટેસ્ટી અને બેસ્ટ છે. હવે આપણે સૌપ્રથમ એમાં નાખીશું ડુંગળી. મિત્રો, ઘણા લોકો એમાં સીધું શાક નાખી દે. શાકને આપણે સોતળીને જ નાખવાનું, તો જ આપણો હાંડવો હોય, કોઈ પણ વસ્તુ હોય તો ટેસ્ટી એવું બને છે. સૌપ્રથમ તેલ ગરમ થાય એટલે આપણે નાખીશું ડુંગળી. મિત્રો, બપોરે 3:45 લાઈવ વિડીયો કરીએ છીએ અને સાંજે આપણે 10 વાગે લાઈવ વિડીયો કરીએ છીએ. તો બધાને લાઈવ જોડાવા મારું ભાવભર્યું આમંત્રણ છે. તો બધાય લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે ડુંગળીને સોતળી લેશું.
ડુંગળી સોતળા જાય એટલે આપણે લસણ, આદુ અને મરચાંની પેસ્ટ નાખીશું. હવે આપણે આમાં સોતળાઈ જાય ઝડપ એટલે આપણે થોડુંક એવું મીઠું ઉમેરીશું. લસણ, ડુંગળી એ બધું સરસ રીતે સોતળાઈ જાય એટલે આપણે એમાં શાક ઉમેરીશું. શાકમાં આપણે મકાઈ, કોબી, ગાજર, કેપ્સિકમ, ટમેટું એ બધું શાક આપણે એમાં ઉમેરી દઈશું. શાકને આપણે સરસ રીતે કૂક કરી લેશું. મિસ્ટર મનોજ યાદવ, થેન્ક યુ મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજે આપણે સુપર ટેસ્ટી એવો ડાયટ માટે હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર એવો આપણે નાસ્તો બનાવીએ છીએ. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો, થેન્ક યુ. તમારું શુભ નામ જરૂરથી મને કોમેન્ટ કરીને કહેજો. મિત્રો, તમે કમેન્ટમાં જરૂરથી તમારા નામ લખશો તો હું વાંચી શકીશ. તો મિત્રો, જરૂરથી તમે કમેન્ટમાં નામ લખજો. આ બેટરમાંથી અપમ પણ આપણે મિત્રો કરી શકીએ છીએ. એ પણ બાળકોને ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી માટે છે. તો તમે પણ જરૂરથી આ રીતે બનાવજો. હવે આપણું શાક એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે. રમેશભાઈ, કેમ છો રમેશભાઈ? મજામાં? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો, થેન્ક યુ. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે બધું શાક આ બેટરમાં ઉમેરી દઈશું. હવે આપણે બેટરને સરસ રીતે મિક્સ કરી લેશું. આપણે આ બેટર થોડુંક એવું આપણે ઢીલું નથી કરવાનું, થોડુંક એવું કઠણ જ રાખીશું. જો એવું લાગે તો 2 ચમચી આપણે પાણી ઉમેરીશું. આપણે વધારે પડતું પતલું કરવાનું નથી. તો આપણે બેટરને આવી રીતે તૈયાર કરીશું. હવે આપણે એમાં નાખીશું ઈનો. તમે ખાવાના સોડા નાખો તો પણ ચાલે. આપણે અડધી ચમચીથી ઓછો, 5 ચમચીથી વધારે એટલો આપણે ઈનો નાખીશું. હવે જો તમારા ઘરમાં ખાટું ખાતા હોય તો આની માટે તમારે અડધું લીંબુ નીચોવવું. મિત્રો, આપણે ખાંડવીની રેસીપી સરસ મજાની મૂકેલી છે. ખાંડવી એકદમ સરસ કુરકુરી
આપણે સોરી ખાંડવી એટલી મસ્ત મૂકેલી છે મિત્રો, તો સારા એવા માણસોએ પસંદ કરેલી છે, તો તમે પણ જરૂરથી જોજો. રમેશભાઈ કેમ છો? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શહેર કયું છે, કયા શહેરથી મારી રેસીપી જુઓ છો, એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અહીંયા આપણું બેટર એકદમ સરસ પરફેક્ટ માપ સાથે તૈયાર કરી લીધું છે. તો મિત્રો આમાં આપણે સરસ મજાના મગ અને જાજુ બધું શાક ઉમેરી અને સરસ મજાની રેસીપી આપણે તૈયાર કરવાના છીએ. હવે આપણે એક પેન લેશું. પેનને આપણે ગેસ ઉપર ગરમ કરવા મૂકીશું. એમાં આપણે થોડુંક એવું તેલ નાખીશું. મિત્રો ડાયટ કરતા હોય એના માટે આ બેસ્ટ છે, અને પેટ ભરી અને ખાઈ પણ શકે છે. તો જરૂરથી તમે એકવાર આ બનાવજો, મસ્ત એવું લાગશે, ટેસ્ટી, અને તમે પેટમાં ભરી અને સરસ રીતે જમી શકો છો. હવે આપણે તેલને ગરમ થવા દેશું. મિત્રો રોજે આપણે બપોરે 3:45 લાઈવ વિડીયો કરીએ છીએ અને રાત્રે 10 વાગે લાઈવ વિડીયો કરીએ છીએ. તો બધા લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, એમાં નાખીશું આપણે તલ. તલ નાખશું એટલે આપણે માથે ડીશ ઢાંકી દેશું, એટલે તલ બહાર ઉડે નહીં. તલ ફટફટ ફૂટી જાય એટલે આપણે એમાં બેટર નાખીશું. હવે ઉપર પણ થોડાક તલ નાખીશું. હવે આપણે ઢાંકણ ઢાંકી દેશું અને ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખીશું. કેમ છો મિત્રો? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો તમારું નામ કમેન્ટમાં જરૂરથી લખશો તો હું વાંચી શકીશ અને બોલી પણ શકીશ. ઉપર સાવ ડ્રાય થઈ જાય પછી જ આપણે એને પલટાવીશું.
એક ટીપું તેલ નાખવું હોય તો નાખી શકાય. હવે આપણે એને પલટાવી લેશું. મિત્રો એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવો બન્યો છે. હવે ફરી ઢાંકણ ઢાંકી દેશું એટલે એકદમ સરસ રીતે કૂક થઈ જાય. લાલજીભાઈ ગઢિયા, કેમ છો લાલજીભાઈ? મજામાં? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધૈર્ય પટેલ, થેન્ક યુ. મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો તમારા શુભ શેર ક્યું છે એ મને કમેન્ટ કરશો તો હું જરૂરથી વાંચીશ. અને મિત્રો તમારું નામ પણ તમે કમેન્ટમાં જરૂરથી લખો. આપણે 1 મિનિટ આવી રીતે હલાવશું તો નીચેથી તે છૂટું પડશે અને આપણે પલટાવી શકીએ છીએ. આપણો નાસ્તો થોડો ક્રિસ્પી એવો મસ્ત બને તો આપણે જમવામાં ખૂબ જ સરસ, ટેસ્ટી અને મસ્ત લાગે અને દહીં સાથે આપણે એને ખાઈ શકાય. હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરીશું. થોડુંક એવું તેલ ઉમેરીશું. એમાં તલ હોય એને આપણે હટાવી લેશું. ફરી પાછા આપણે તલ ઉમેરીશું. અહીં આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની. તો મિત્રો ડાયટ માટે આજે આપણે સરસ મજાના ઘરમાં જ વસ્તુ હોય એમાંથી આપણે સરસ મજાની ડાયટ માટેની 2 રેસીપી આપણે શેર કરેલી છે. બપોરે 3:45 અને અત્યારે આપણે 10 વાગે. તો બપોરે આપણે પણ સરસ મજાની હેલ્ધી અને ટેસ્ટી એવી રેસીપી મૂકેલી છે. વર્ષાબેન, કેમ છો વર્ષાબેન? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં લાઈવ જોડાણા છો, થેન્ક યુ. તો આપણો સુપર ટેસ્ટી એવો નાસ્તો આપણે તૈયાર કરી લીધો છે. તો મિત્રો તમે પણ જરૂરથી બનાવજો. એકદમ સરસ, મસ્ત અને ટેસ્ટી. જે લોકો ડાયટ કરતા હોય એના માટે ખૂબ જ સરસ અને પેટ ભરી અને ખાઈ શકાય છે. ઉપર થોડું ડ્રાય જેવું લાગે ત્યારે જ આપણે એને પલટાવવાનું.
મિત્રો આપણે વિડીયો જોતા હોય તો એમાં તે લોકો કાપીને બનાવતા હોય, પણ લાઈવમાં આપણે જોઈએ તો સીધું જ એની ભૂલ હોય કોઈ પણ હોય તો એ તમને લાઈવમાં દેખાય છે. ઉપર ફરી આપણે થોડુંક એવું તેલ ઉમેરીશું. આપણે એક ટીપું ઉમેરીશું તો પણ તે નીચે ચોટતું નથી. ફરી ઢાંકણને ઢાંકી દેશું. વચ્ચે વચ્ચે આપણે જોતું રહેવાનું એટલે નીચે દાજે નહીં. મિત્રો નાની બેન દીકરીઓ હોય અને પલટાવતા ન આવડતું હોય તો ડીશમાં લઈ અને તમે પલટાવી શકો છો. આવી રીતે આપણે સૌપ્રથમ ડીશમાં લેવાનું, આવી રીતે, અને પછી તમે એને પલટાવી શકો છો આવી રીતે. તો સુપર ટેસ્ટી આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. એવી જ રીતે આપણે થોડું તેલ નાખીશું. ઉપર આપણે તલ નાખીશું. મિત્રો આમાં મગ અને શાક હોવાથી તે પચવામાં પણ હળવો છે. અપમ પેનમાં પણ આપણે મૂકી શકીએ. તો મિત્રો આજની રેસીપી મારી તમને જરૂરથી ગમી હશે તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. રમેશભાઈ, હર્ષાબેન, આ મિત્રો ખાવામાં એકદમ સરસ ટેસ્ટી અને હલકો છે તો જરૂરથી તમે મિત્રો બનાવજો. જુઓ ખાવામાં પણ એકદમ સરસ પોચો રૂ જેવો છે. જુઓ બહારથી ક્રિસ્પી અને અંદર સરસ સોફ્ટ.
તમારે નાના નાના ટુકડા કરીને ન કરવો હોય તો મોટી પેન હોય એમાં તમે જાજુ નાખી અને થઈ જાય પછી ટુકડા કરી અને તમે જમી શકો છો. બે મિનિટ એને પકાવવા દેશું. તો મિત્રો આપણે શાક પણ કૂક કરીને નાખેલું છે, મગ બાફેલા છે, મગ પલાળેલા છે. તો આપણે કોઈ પણ ટેન્શન જરા કાચું રહે કે એવું ટેન્શન રાખવાની જરૂર નથી. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. તો મિત્રો આજે મેં તમારી સાથે સરસ મજાનો સુપર ટેસ્ટી એવો મગનો નાસ્તો કરેલો છે. તો મિત્રો આજની મારી રેસીપી તમને જરૂરથી ગમશે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. રોજે આપણે બપોરે 3:45 લાઈવ વિડીયો કરીએ છીએ, રાતે 10 વાગે. તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આપણો સુપર ટેસ્ટી નાસ્તો તૈયાર છે. તો મિત્રો જરૂરથી તમે બનાવજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ. બધાને જય શ્રી કૃષ્ણ. આવજો. જય શ્રી કૃષ્ણ.